ગુડ મોર્નિંગ. આજે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 12 પરમાણુ એટલે કે એટમ્સ. જો લાસ્ટ ચેપ્ટર આપણે 11th પૂરું કર્યું ને, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, એમાં ઘણા બધા સંશોધનો વિશે આપણે ઇન્ટ્રોડક્શનમાં એની ચર્ચા કરેલી હતી. વિદ્યુત વિભાગની પ્રયોગની ચર્ચા કરી, કૃષ્ણની જે વાત કરી, એક્સરેની શોધ થઈ, કેથોડની શોધ થઈ, અને સ્ટેપ બાય સ્ટેપ મિલિકન સુધી પહોંચ્યા આપણે 1921 23 વાળી સાલ. પછી ફોટો ઇલેક્ટ્રિકની શોધ આપણે આઇન્સ્ટાઈને કરી, જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ 1897માં કરી. મતલબ એક વસ્તુ ક્લિયર થઈ કે 19મી સદીના એન્ડ સુધીમાં એટલું નક્કી થઈ ગયું હતું કે કોઈ પણ પદાર્થ જે છે એનો બેઝિક નાનામાં નાનો જે ભાગ છે, જે અણુ છે, એમાં ઇલેક્ટ્રોન નામનો કણ, ઋણ વિદ્યુતભારિત કણ હાજર હોવો જોઈએ. બરાબર. 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, E બાય એનું મૂલ્ય આવ્યું એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. થોમ્સન એના માટે ક્લિયર થઈ ગયું કે કોઈ પણ તત્વ છે, સોનું છે કે ચાંદી છે કે કાર્બન છે કે XY છે, એની અંદર એક નાનામાં નાનો અવિભાજ્ય અંગ તરીકે સ્વીકારી લીધેલો ભાગ કે જે આગળ જતા આપણે પરમાણુ ઓળખીએ છીએ, એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે. તો જ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કે તાપીય ઉત્સર્જનમાં ગરમી આપવાથી, વર્ક ફંક્શન જેટલી ઊર્જા આપવાથી ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળતા હોવા જોઈએ. પણ અભ્યાસ કરતી એવી ખબર પડી કે એ જે નાના નાના પરમાણુ હતા એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન હતો. ઓકે, તો ઇલેક્ટ્રોન હોય તો એ નેગેટિવ થવા જોઈએ, પણ એ નેગેટિવ થયા ને એ કેવા હતા? તટસ્થ હતા. આમ જો તો આ બધી વસ્તુ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, ક્રમવર્ણિક મોડેલ ને રુધર મોડેલ શું કર્યું, ગાઈડર માસ્ટરને શું કર્યું, બધું ભણી ગયા. પણ અત્યારે આપણે ફરીથી ઓવરઓલ રિવ્યુ આનો જોઈ લઈએ, પછી આની થિયરી તરફ આગળ વધીએ. તો જે થોમ્સને જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર હાજર છે, તો પરમાણુ તો ઋણ હોવા જોઈએ, પણ પરમાણુ ઋણને બદલે તટસ્થ થયા. એટલે જે થોમ્સને તારણ લગાવ્યું, અનુમાન લગાવ્યું કે તો એનો મતલબ જે પરમાણુ છે એની અંદર કંઈક ધન વિદ્યુત ભાર પણ હોવો જોઈએ. તો એને એક મોડેલ ઇમેજિન કર્યું અને એની કેટલીક સંરચનાઓ રજૂ કરી કે ભાઈ જે પરમાણુ છે એ કેવો હશે, તો કે તરબૂચ જેવો હશે, જેને પ્લમ પુડિંગ મોડેલ અથવા વોટરમેલન મોડેલ પણ કહેવાય છે, કે જે તરબૂચનો લાલ ભાગ છે એ ધન વિદ્યુત ભાગની જેમ વધતો હોવો જોઈએ, અને જે અંદર નાના નાના બી છૂટા છવાયા છે એ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મતલબ થોમ્સને એવું કીધું છે, જે થોમ્સને, કે પરમાણુ એક ગોળો છે અને ગોળાની અંદર ધન વિદ્યુત ભાગ સતત રીતે પથરાયેલો છે અને એમાં છૂટક છૂટક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પરંતુ સમય જતાં એ મોડેલ ખોટું સાબિત થાય, મતલબ પૂરેપૂરું એક્સપ્લેન કરી શકાતું નહોતું એમાં. ઓકે, કેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજામાં મિક્સ થઈ ગયા હોય તો એ સ્થાયી રચના ન બને, એ રચના અસ્થાયી થઈ જાય અને એમાં પરમાણુ સ્ટેબલ રહી શકતો નથી. અચ્છા, બીજી વસ્તુ, એ સમય એવો હતો કે ત્યારે લોકો જાણી ચૂક્યા હતા, સાયન્ટિસ્ટો, કે કોઈ પણ પદાર્થ હોય, પછી ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, ઊંચી ઘનતા હોય, ઘટ્ટ હોય, તો ઘટ્ટ પ્રવાહી, ઘટ્ટ ઘન પદાર્થ કે ઘટ્ટ વાયુ પદાર્થ જે છે એ પોતાના તાપમાન અનુસાર પોતાની અંદરથી ચોક્કસ તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, અને આ વિકિરણો તરંગ લંબાઈના સતત ગાળામાં ઉત્સર્જિત થતા હોય છે. મતલબ આપણે 11માં બ્લેક બોડી રેડિયેશન તમે ભણ્યા ને, પછી જ્યારે આપણે એવી ચર્ચા થઈ હોય ને ક્લાસરૂમની અંદર કે ભાઈ કોઈ પણ પદાર્થ છે તો એનું ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર હિસાબે એની અંદરથી અલગ અલગ જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો નીકળતા હોય અને એ તરંગ લંબાઈ સતત હોય, આવું ભણ્યા. બરાબર. તો એ બધાને એ જે સમય હતો 19મી સદીનો એન્ડ હતો, તો બધાને એટલી ખબર હતી કે કોઈ પણ ઘટ્ટ પદાર્થ હશે એમાંથી એના તાપમાન અનુસાર, એની રચના અનુસાર ચોક્કસ સતત તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ તો ક્લિયર. પણ એક નવી વસ્તુ જોવા મળી. શું? તો કે ઓછી ઘનતાવાળો વાયુ જ્યારે ધ્યાનમાં લીધો, ઓછી ઘનતાવાળા વાયુને ચોક્કસ રીતે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યું તો એ એકદમ
ઉત્તેજિત થઈ અને ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. મતલબ સામાન્ય પદાર્થ કેમ બધી જ તરંગ લંબાઈના વિકિરણોનું ઉત્સર્જન કરતો એવું નથી. નીચા દબાણવાળા વાયુને વિદ્યુત વિભાગ નળીમાં ભર્યું ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રમાણમાં આવ્યું તો એમાં દરેક તરંગ લંબાઈ હાજર ન થઈ, ચોક્કસ તરંગ લંબાઈ જ હાજર થઈ. એટલે બધા માટે વિચારવાનો વિષય બની ગયો. કેમ તો કે જ્યારે સાદા પદાર્થ હતા, ઘન પદાર્થ કે પ્રવાહી કે વાયુ હોય તો એના અણુઓ તમામ તરંગ લંબાઈ ઉત્સર્જિત કરતા હતા. અને એ તરંગ લંબાઈ ઉત્સર્જિત થવાનું કારણ હતું કેમ કે એના અણુઓ અને પરમાણુઓ દોલન ગતિ કરતા હોય. દોલન ગતિ જેટલી ફ્રીક્વન્સી હોય એટલી ફ્રીક્વન્સી વાળા વિકિરણોનું ઉત્સર્જન કરતા. અને એમાં એક અણુની બાજુના અણુ સાથે એક પ્રક્રિયા થતી, એને લીધે ઊર્જા ઉત્પન્ન થતું, વિકિરણ ઉત્પન્ન થતું. તો અહીંયા તો આપણે ઓછી ઘનતાવાળો વાયુ હતો. ઓછી ઘનતાવાળો વાયુ મતલબ એક પરમાણુ બીજા પરમાણુના કોન્ટેક્ટમાં નથી આવતો, એટલો દૂર છે, ઘનતા ઓછી છે. તો તરત અહીંયા ઝબકારો એ થાય કે ઓછા દબાણે, ઓછી ઘનતાએ અગર વાયુને ચોક્કસ રીતે ઉત્તેજિત કરવામાં આવે તોય એમાંથી ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થયું. એનો મતલબ અહીંયા પરમાણુ સાથે પ્રક્રિયા નથી કરતો, પણ પરમાણુ પોતાની જ અંદર કંઈક એવો ફેરફાર કરે છે કે જેથી કરીને ચોક્કસ તરંગ લંબાઈવાળું વિકિરણ ઉત્સર્જિત થાય. અહીંયા એક જજમેન્ટ નવું એ લોકોએ કરી લીધું કે ઓકે, જો કોઈ પરમાણુ હોય ઓછી ઘનતાવાળા જથ્થામાં લીધા હોય તો એ પરમાણુ પોતાની જ આંતરક્રિયાને લીધે ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણ ઉત્સર્જિત કરે છે. સતત તરંગ લંબાઈ એમાં હાજર થતી નથી. પછી આ લોકો અલગ અલગ પદાર્થ લીધા, સોડિયમ લીધું હોય, નિયોન લીધું હોય, મર્ક્યુરી લીધું હોય, અલગ અલગ પદાર્થ લીધા અને એને ઓછી ઘનતામાં એક્સપેરિમેન્ટ કરીને ચેક કર્યું કે હા એવું જોવા મળ્યું. તો સૌપ્રથમ આપણે બામરને યાદ કરીએ. બામરે જે એક્સપેરિમેન્ટ કર્યો છે કે બામર એને હાઇડ્રોજન વાયુ માટે આ એક્સપેરિમેન્ટ કર્યો હતો અને એને હાઇડ્રોજન માટે ચોક્કસ ઘનતા, ઓછી ઘનતા લઈ અને પ્રયોગ કર્યો તો એમાં એને H આલ્ફા રેખા જોવા મળી, H બીટા રેખા જોવા મળી. તો આ બધું તમે ભણી ગયા છો કેમિસ્ટ્રીમાં. તો એ ચોક્કસ તરંગ લંબાઈ વાળી વિકિરણોનું જ ઉત્સર્જન હાઇડ્રોજને કર્યું. પછી મન પડે એનું ઉત્સર્જન કરી શકે નહીં. પછી ગમે એ વ્યક્તિ હાઇડ્રોજન વાયુને ધ્યાનમાં લઈને એક્સપેરિમેન્ટ કરશે તો એને ચોક્કસ તરંગ લંબાઈ વાળું જ વિકિરણ મળશે. અને ઓછી ઘનતા હતી એટલે એટલી તો ખબર પડી ગઈ કે હાઇડ્રોજન એક પરમાણુ બીજા પરમાણુને રિએક્શન આપે નહીં, એટલે આ તરંગ લંબાઈ નથી મળતી. હાઇડ્રોજન પરમાણુની અંદર જ કંઈક એવું બનતું હતું કે જેથી આ તરંગ લંબાઈ ઉત્સર્જિત થતી. તો અહીંયા વળી એક નવી વસ્તુ નોંધ કરવા જેવી કે દરેક પરમાણુ પોતાની આંતરક્રિયાને લીધે, પોતાના ઇન્ટર કન્ફિગ્યુરેશનને લીધે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ ઉત્સર્જિત કરે. મતલબ હાઇડ્રોજન હોય તો એના માટે લેમ્ડા અલગ હોય, એની બદલે હું હિલિયમ લઈ લઉં તો એના માટે લેમ્ડા પાછો બદલી જાય, ઈ લેમ્ડા પાછો બીજા કોઈ ન મળતો હોય. સમજો ભાઈ? મતલબ દરેક પરમાણુ સાથે ચોક્કસ ઉત્સર્જન વર્ણ પર જોડાયેલો છે. ઓકે, તો પેલા સાલવાઇઝ આપણે આગળ વધીએ કે કઈ રીતે એ દિશામાં સંશોધન આગળ વધ્યા હતા. 1897માં જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, આપણે 11મા ચેપ્ટરમાં એડ કરતા. હવે આગળની રિસર્ચમાં 1898માં જે થોમ્સને જ પરમાણુ બંધારણ, એક જે પ્લમ પુડિંગ મોડેલથી ઓળખાણું. પછી તો કે 1885 સમય એની પહેલાનો છે. કેમ કે આ સંશોધન થયા પછી પરમાણુના સ્ટ્રક્ચરની વાત થઈ, પછી આગલા પ્રયોગો જોવા મળ્યા કે ઓકે, બાબાએ તો એવું કીધું કે ચોક્કસ તત્વ હોય તો એને અનુરૂપ, ચોક્કસ પરમાણુ અનુરૂપ ચોક્કસ તત્વવાળા વિકિરણ ઉત્સર્જિત થશે. એટલે એનું પાછું મેચિંગ ચાલુ થયું. તો એના ઉપરથી લોકોએ કીધું કે ઓકે, તો દરેક પરમાણુ સાથે તરંગ લંબાઈ સ્વતંત્ર રીતે જોડાયેલી છે, ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણો જોડાયેલા છે. એટલે આ લોકોને તો હજી વધારે ડિટેલમાં પરમાણુ સમજવું પડશે. થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ હાલે નથી. તો એની દિશામાં રિસર્ચ આગળ વધે. રધરફોર્ડ કોણ હતો? તો કે જે થોમ્સનનો સંશોધન વિદ્યાર્થી હતો. મતલબ જે થોમ્સન પીએચડી કરતો હોય, ધારો કે અત્યારે ઉદાહરણ આપું છું, એની નીચે તૈયાર જે થોમ્સન પીએચડી કરી લીધું હોય અને એની નીચે રધરફોર્ડ પોતે પીએચડી કરતો, મતલબ તૈયાર થતો હોય, તો જે થોમ્સન કેમ કે ભાઈ મારો પ્રોજેક્ટ ચાલે તો કામ કરે, એવી રીતનું કંઈક હોવું જોઈએ કે જે થોમ્સનના એક્સપેરિમેન્ટને રધરફોર્ડે આગળ વધાર્યો. એ વિદ્યાર્થી હતો. એણે શું કર્યું કે રધરફોર્ડે આલ્ફા કણોના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. એને ઇમેજિન શું કર્યું
કે સોનાનો એકદમ પાતળો વરખ બહુ ફેમસ એક્સપેરિમેન્ટ છે. સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવાયો અને એ આલ્ફા કણોના મારા ઉપરથી આલ્ફા કણો અમુક રિબાઉન્ડ થઈને પાછા આવ્યા એટલે એના ઉપર એક જજમેન્ટ કર્યું અને એ એક્સપેરિમેન્ટ એકચ્યુઅલી એને પોતાના જે એને કે કલીગ કે પોતાના સ્ટુડન્ટ કહી શકો એવા બે સાયન્ટિસ્ટ ગાઇગર અને માસ્ટર એની પાસે આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરાયો. રધરફોર્ડના માર્ગદર્શન હેઠળ ગાઇગર અને માસ્ટરને આલ્ફા કણોના પ્રકરણનો પ્રયોગ કર્યો. એના માટે બહુ એક ફેમસ વાક્ય છે છોકરાઓ. ગાઇગર અને માસ્ટર રધરફોર્ડને એમ કહે છે કે આ તો એવી ઘટના બની જાણે તોપનો ગોળો એને જે એક્સપેરિમેન્ટ રિઝલ્ટ મળ્યું એ સમજીએ છીએ આપણે. એને કીધું કે તોપનો ગોળો તમે તોપમાંથી ફોડો છો કેટલી તાકાત હોય અને સામે તમે કાગળની દિવાલ રાખી છે તો કાગળની દિવાલમાં તોપનો ગોળો ભટકાઈને પાછો આવે છે એવી ઘટના કે આમાં જોવા મળી. તો આવું માનવામાં ન આવે કે ભાઈ કાગળની દિવાલ તોપનો ગોળો તો આરપાર નીકળી જવો જોઈએ ને પણ જાતો નથી. તો આવું એને કેમ કીધું એ સમજીએ. જે કાગળની દિવાલ હતી એ એકચ્યુઅલી લોકો સોનાનો વરખ છે ને એની સાથે સરખાવ્યું. આ સોનાનો વરખ છે અને જે તોપનો ગોળો હતો ને એ એકચ્યુઅલી આલ્ફા પાર્ટિકલ સાથે સરખાવ્યું છે. તો આવું કહેવાનું કારણ શું તો કે આલ્ફા પાર્ટિકલ એટલો એનર્જેટિક હોય એટલી એનર્જી હતી એની પાસે કે એ એનર્જીને લીધે એ સોનાના વરખની આરપાર નીકળી જતો નીકળી જ જાય. મતલબ તોપનો ગોળો કેમ કાગળની દિવાલ ચીરીને બહાર નીકળે એવી રીતે. પણ એ લોકોએ જ્યારે રિસર્ચ કરી તો કેમ ઓલા તો ડેવિડ ગર્મન એક્સપેરિમેન્ટમાં ડિટેક્ટર રાખ્યું હતું ફરતે એ રીતે અહીં ડિટેક્ટર ફરતે રાખ્યું. તો એક ડિટેક્ટરમાં એ લોકોએ જોયું કે આલ્ફા પણ આરપાર નીકળવા માટે અહીંથી પાછો આવ્યો અને ડિટેક્ટ થયું. મતલબ એમ થયું ને કે આ તોપનો ગોળો કાગળની દિવાલ અને તોપનો ગોળો પાછો આવ્યો. કે આ તો શક્ય જ ન લાગે આવું તો, કેમ કે આલ્ફા તો એટલો એનર્જેટિક છે કે આટલા પાતળા વરખની એની તો કઈ અસર જ ન થાય આરપાર નીકળી જ જાય. જોયું તો મોટા ભાગના આલ્ફા કણો આરપાર નીકળી જતા હતા. મોટા ભાગના બહુ જૂજ અહીંયા આવતા હતા બહુ ઓછી સંખ્યામાં. અને એ લોકોને વિચાર આવ્યો કે ભાઈ આરપાર નીકળી જાય છે આરપાર તો જ નીકળી શકે જો સોનાના પરમાણુઓ ખાલી ક્રમ પડ્યા હોય. કેવા પડ્યા હોય? ખાલી ક્રમ તો જ આરપાર નીકળી શકે ને. એટલે અહીંયા એક જજમેન્ટ આવ્યું કે પરમાણુઓ જે ખાલી ક્રમ ગોળા જેવા હોય આખું થમ્સનનું જે પ્લમ બોડી મોડેલ છે એવું ન પ્લમ બોડી મોડેલ હોય તો આરપાર નીકળતા નથી. અચ્છા તો પાછા આવવાની સંભાવના બહુ ઓછી હતી. એના ઉપરથી એને કીધું વચ્ચેનો જે કેન્દ્રનો ભાગ છે એ એકદમ ભારે હોવો જોઈએ તો જ આલ્ફા છે એ અહીંથી આમ જાય અને પાછા આવે. પછી બીજી વસ્તુ સેન્ટરમાં ધન હશે કે ઋણ. જો ઋણ હોય તો આલ્ફા તો પોતે ધન હોય તો આલ્ફા અંદર ચોટી જવા જોઈએ અંદર એટ્રેક્ટ થવા જોઈએ. પણ એ તો રિબાઉન્ડ થયાનો મતલબ સેન્ટર એ પોઝિટિવ હોવું જોઈએ. આ એ પોઝિટિવ તો બે પોઝિટિવ વચ્ચે આકર્ષણ થાય તો જ પાછું થવું જોઈએ. એટલે થોમ્સન પ્લમ પુડિંગ મોડેલ એના કરેક્શનમાં રધરફોર્ડે કામ કર્યું, ગાઇગર માસ્ટરને કામ કર્યું અને તારણ એવું મળ્યું કે પરમાણુ જે છે એ પોલા ગોળા જેવો છે. સેન્ટરમાં બધું દળ એનું કેન્દ્રિત છે અને સેન્ટરમાં જે કેન્દ્રિત થયેલું દળ છે એ ધન વિદ્યુત ભારિત હોવું જોઈએ. તો અહીં સુધી આપણે ઇન્ટ્રોડક્શનમાં રાખશું. બરાબર છે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ સીધો આપણે રધરફોર્ડનો અને ગાઇગર માસ્ટરનો એક્સપેરિમેન્ટ કરવાનો ખાસ. ઓકે, તો રુધરફોર્ડ અને ગાઇગર માસ્ટરના જે એક્સપેરિમેન્ટની આપણે ચર્ચા કરી એમાં એ લોકો એવું તારણ આપ્યું કે ભાઈ પરમાણુ એક પોલો ગોળો હોવો જોઈએ અને એના સેન્ટરમાં બધું દળ કેન્દ્રિત હોય અને ધન વિદ્યુત ભાર જે છે એ જ આલ્ફાને પાછો ફેંકી શકે. તો સેન્ટરમાં ધન વિદ્યુત ભારને ફરતે ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોવા જોઈએ. મતલબ કે રધરફોર્ડે પરમાણુનું મોડેલ સોલર સિસ્ટમ જેવું સૂર્યમંડળ જેવું છે એવું સજેશન આપ્યું. મતલબ કે સૂર્યના સ્થાને ધન વિદ્યુત ભારો રહેલા છે એટલે કે એ ભાગને પરમાણુનું ન્યુક્લિયસ કેન્દ્ર કહી દીધું અને ઇલેક્ટ્રોન્સ છે એ બધા ગ્રહોની માફક એની ફરતે ફરે છે એટલે આને સેટેલાઇટ સોલર સિસ્ટમ મોડેલ પણ કહેવામાં આવ્યું. અને બીજું કે આ મોડલ આપ્યું જ્યારે પરમાણુનું
કે ભાઈ સૂર્યમંડળ જેવું મોડેલ છે, તો એની એક મર્યાદા એ આવી કે એ મોડેલ વડે શા માટે પરમાણુ એક જ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે એ વસ્તુ એમાં સમજાવી શકાતી નહોતી. વધારે ડિટેલથી તો આપણે આગળની થિયરી આવતી જશે એમ ખબર પડશે, પણ એની મર્યાદા એ થઈ ગઈ કે ભાઈ ચોક્કસ તરંગ લંબાઈઓ જ કેમ ઉત્સર્જિત કરે છે એ આ મોડલ વડે 100% સમજાવી શકાતું નહોતું. એટલે આગળ જતાં આ મોડલમાં પણ કેટલીક ત્રુટીઓ ઉદ્ભવે છે અને એમાં પાછા સુધારા વધારા કરી અને એને મોડિફાઈ કરવામાં આવે છે. હવે ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 થી 3 આખું ઇન્ટ્રોડક્શનનો સેશન હતો જે મેં સમજાવી દીધો છે, તમે વાંચી લેજો એકવાર. છતાંય એમાં કંઈ એવું લાગે કે નથી થતું તો કયો મને, બરાબર. ક્વેશ્ચન 4 છે ગાઈગર માસ્ટરનો પ્રકરણનો પ્રયોગ વર્ણવો. તો થિયરી તમારે પીડીએફ ફાઇલમાંથી લખવાની છે અથવા ટેક્સ્ટબુકમાંથી પણ કરી શકો છો. અત્યારે મેં બહુ શોર્ટમાં મુદ્દા લખી દીધા છે અને એનું એક્સપેરિમેન્ટલ અરેન્જમેન્ટ સમજાવી દીધું છે. જુઓ ધ્યાનથી. સૌથી પહેલાં આ ડાયાગ્રામ છે. આ આલ્ફા કણનો સ્ત્રોત છે, મતલબ આલ્ફા કિરણો આમાંથી નીકળે છે. આલ્ફા કણો કહી શકું, કિરણો કહી શકું, કેમ કે સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે, વેવ્સની જેમ એ વર્તી શકે. એ આલ્ફા કિરણોને સીધા સોનાની વરખ ઉપર આપાત કરવામાં આવ્યા. હાઈલી એનર્જેટિક આલ્ફા કિરણો છે, સોનાની વરખ ઉપર આપાત થયા અને ફરતે આ સ્ક્રીન છે, બરાબર છે, જેની ઉપર આલ્ફા કણો કોન્ટેક્ટમાં આવશે ને એટલે પ્રસ્ફુરણની ઘટના બનશે, ઝબકારા થશે. ઝબકારો થાય અહીંયા આલ્ફા કણ ટચ થયો એવું સમજાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ રેડ કલરની ગોલ્ડન ફોઇલ છે એમાંથી આલ્ફા કણો અલગ અલગ કોણે વિવર્તન અથવા પ્રકીર્ણન પામે છે. અલગ અલગ ખૂણે સામેની દિવાલમાં અથડાય છે. તો ગાઈગર માસ્ટરને એવું જોયું કે ભાઈ અમુક આલ્ફા કણો, બહુ ઓછા આલ્ફા કણો દિવાલની પહેલે પર જવાને બદલે દિવાલ સાથે ભટકાઈને પાછા આવ્યા. મતલબ જે ઓલું હતું ને કાગળની દિવાલથી તોપનો ગોળો ભટકાઈને પાછો આવે છે, એના જેવી ઘટના જોઈ. એટલે જ ખબર પડી કે એના ન્યુક્લિયસ હેવી હોવા જોઈએ કે જે આલ્ફા કણોને રિપલ કરે છે, અપાકર્ષણ આપે છે, બરાબર. આ તો 3D વ્યૂ આખો આપ્યો. ખરેખર શું થાય તો કે જ્યાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય, આલ્ફા કણોનું ઉત્સર્જન કેવી રીતે મેળવે છે તો રેડિયો એક્ટિવ સ્ત્રોત બિસ્મથ 83 બિસ્મથ 214 આમાંથી આલ્ફા કણો મેળવવામાં આવે છે, જેની એનર્જી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રચંડ ઉર્જા થઈ છોકરાઓ. વર્ક ફંક્શન સીઝિયમનું 2.17 ઇલેક્ટ્રોન વોલ્ટ હતું, આ તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આલ્ફા કણ કેટલો એનર્જેટિક હશે. એ આલ્ફા કણો ઉત્સર્જિત થયા. એ આલ્ફા કણને શીશુ હોય ને, શીશુ એના ઘનમાંથી પસાર કરવામાં આવે. આ શીશુ છે, શીશુ વચ્ચે એકદમ આવી રીતે પોલાણવાળું બનાવી દીધું હોય, એમાંથી આલ્ફા કણોને પાસ કરવામાં આવે. એટલે આલ્ફા કણો એમાંથી પાસ થઈને આ બાજુથી જ્યારે નીકળે ને ત્યારે એક ચોક્કસ બીમ બનાવશે. બીમ એટલે કિરણ દંડ, કિરણ પુંજ પણ કહી શકો. સમજે પડી? તો શીશાના બ્લોકમાંથી આ આલ્ફા કણો પસાર કરવામાં આવે છે. આલ્ફા કણો શીશાના બ્લોકમાંથી પસાર થાય એટલે કિરણ બીમની રચના કરે છે, બરાબર છે. અને હવે તો કે 2.1 × 10⁻⁷ મીટર જાડો વચ્ચે સોનાનો વરખ રાખ્યો છે. અહીં જુઓ ધ્યાનથી, આ આલ્ફા બીમ નીકળું એના રસ્તામાં આ રેડ લાઇન છે ને એ સોનાનો વરખ છે, પાતળો સોનાનો વરખ. કેટલો પાતળો છે? 2.1 × 10⁻⁷ મીટર. સાવ પતલો થઈ ગયો, બરાબર છે. એ વરખ ઉપર આ કિરણ દંડને આપાત કરવામાં આવે છે. તો આપણે આમાંય જોઈએ, આ સ્ટેન્ડ છે જેની વચ્ચે ગોલ્ડન ફોઇલ રાખેલી છે. અહીંથી આલ્ફા કિરણો બિસ્મથમાંથી આવ્યા, શીશામાંથી પસાર થયા એટલે બીમ બન્યું. એ બીમને આની ઉપર આપાત કરવામાં આવ્યું તો મોટા ભાગના કિરણો આરપાર નીકળી ગયા અને અહીંયા પ્રસ્ફુરણની ઘટના જોવા મળી. મતલબ કે મોટા ભાગના કિરણો, મોટા ભાગના આલ્ફા કણો અહીંયા ઝબકારો આપે છે. અહીંયા ડિટેક્ટર છે જે આલ્ફા કણોની સંખ્યા નોટ કરે છે. ZNS પડદો છે, ડિટેક્ટર આલ્ફા કણોની સંખ્યા નોટ કરી અને કયા ખૂણે કેટલા આલ્ફા આવ્યા ને એની નોંધ લેવામાં આવે છે. પછી આનો ગ્રાફ આવશે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. કયા ખૂણે કેટલા આલ્ફા કણોનું પ્રકીર્ણન થયું ને એ નોટ કરવામાં આવે. તો જોવા મળ્યું કે લગભગ 8000 આલ્ફાએ એક આલ્ફા કણ 90 ડિગ્રીથી મોટા ખૂણે પ્રકીર્ણન પામે છે. અંદાજે 8000 આલ્ફામાંથી એકાદ આલ્ફા એવો નીકળે છે કે જે
90 ડિગ્રીથી મોટા ખૂણે, મતલબ આ ફોઇલથી આ તરફ આ 90 ડિગ્રી થયું, એનાથી મોટા ખૂણે પ્રકીર્ણન પામે છે. આવું ગાયગર માસ્ડને ઓબ્ઝર્વ કર્યું. પ્રકેરિત આલ્ફા કણો પડદા પર ઝબકારો દર્શાવે છે, કેમ કે અહીંયા ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન હોય છે અને ઝબકારાનું માઇક્રોસ્કોપ વડે અભ્યાસ કરવામાં આવે છે કે કયા ખૂણે કેટલા ઝબકારા મળે છે અને એના ઉપરથી પ્રકીર્ણન કણની સંખ્યા એટલે કે આલ્ફા કણની સંખ્યાનું વિતરણ કે ભાઈ ધારો કે 10,000 આલ્ફા આપાત કર્યા અથવા તો 8,000 આલ્ફા આપાત કર્યા તો એમાંથી કેટલા આલ્ફા કયા ખૂણે ગયા એનું વિતરણ કરવામાં આવે છે પ્રકીર્ણન કોણના વિધેય તરીકે. પ્રકીર્ણન કોણ એટલે આ જે ખૂણો છે કે ભાઈ સીધું જવાને બદલે આટલું પ્રકીર્ણન થયું તો આ ખૂણાને પ્રકીર્ણન કોણ કહેવાય. તો જેમ પ્રકીર્ણન કોણ બદલાય એવી રીતે આપાત થતાં અહીંયા આલ્ફા કણોની સંખ્યા કેવી રીતે બદલાય છે એનો સંબંધ મેળવવામાં આવ્યો. તો આપણે એનો આલેખી દોરવાનો થશે ઇન નેક્સ્ટ ક્વેશ્ચનમાં. તો આખું કન્ફિગ્રેશન તો ક્લિયર થઈ ગયું, તમને કન્સ્ટ્રક્શન સમજાઈ ગયું. તમારે 2 ડાયાગ્રામ ક્વેશ્ચનમાં દોરવા પડશે. 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. 4 માર્કમાં પૂછે તો આ તમારે ગ્રાફે દોરવો પડશે. પ્રકીર્ણન કણની સંખ્યા પ્રકીર્ણન કોણ સાથે કેવી રીતે બદલાય છે, બરાબર છે. ક્વેશ્ચન 5, ગાયગર માસ્ડનના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામની ચર્ચા કરો. આપણે જોયું ગાયગર માસ્ડને જે એક્સપેરિમેન્ટ કર્યો એમાં મોટા ભાગના આલ્ફા કણો જે છે એ આરપાર નીકળી જતા હતા. 8,000 એકાદ આલ્ફા એવો નીકળતો હતો જેનું વિચલન જે તરફ આલ્ફા સોર્સ હતો એ તરફ આવતું હતું, મતલબ કે એ રિબાઉન્ડ થતા હતા એવું એનું બિહેવિયર હતું. અને એના ઉપરથી જે રુધરફોર્ડ એવી માહિતી આપે છે કે એનો મતલબ કે જે સોનાના પરમાણુઓ છે એના સેન્ટરમાં ધનવિદ્યુત ભારિત ન્યુક્લિયસ હોવું જોઈએ. જો એનો ગ્રાફ આપ્યો છે, ગ્રાફ મેં તમને કીધું હતું કોનો સંબંધ કીધો હતો, પ્રકીર્ણન કણોની સંખ્યા અને પ્રકીર્ણન કોણ, એટલે કે કયા ખૂણે કેટલા કણો પ્રકેરિત થયા એની માહિતી છે. ધ્યાનથી જુઓ તો આ પ્રકીર્ણન કોણ છે 0 થી 180 ડિગ્રી અને અહીંયા પ્રકીર્ણિત કણોની સંખ્યા એટલે કે આલ્ફા કણોની સંખ્યા છે 10⁷ અંદાજે. આટલા આલ્ફા કણો તમે જુઓ, પ્રકીર્ણન કોણ એનો ઓલમોસ્ટ 0 થી 20ની વચ્ચે છે. મતલબ હું એવું કહી શકું કે નાના પ્રકીર્ણન કોણે મોટા ભાગના આલ્ફા બહાર નીકળી જાય, સીધા નીકળી જાય છે. મતલબ કે આ સોનાનો વર્ગ છે અને આ આલ્ફા કણો આવ્યા તો મોટા ભાગના આલ્ફા સીધા નીકળી જાય છે. એટલે અહીં તારણ એવું નીકળ્યું કે પરમાણુ પોલો હોવો જોઈએ, બરાબર છે. જો આલેખમાં ટપકાઓ પ્રયોગથી મળેલ મૂલ્ય દર્શાવે છે. આ ટપકા જે છે ને એ પ્રાયોગિક રીતે મળ્યા છે, સમજાણું. પણ એને જોડીને કન્ટિન્યુઅસ વક્ર લઈ લીધો. એનું કારણ શું? સળંગ વક્ર એ લક્ષ્ય પરમાણુને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે એવું પહેલાં માની લીધું. ધારો કે સોનાનું વરખ છે એનો પરમાણુ ધન ન્યુક્લિયસ ધરાવે છે, કેમ કે ત્યારે તો એવું જ માનવું પડતું, ત્યારે તો ખબર નહોતી કે ન્યુક્લિયસમાં ખરેખર ધન વિદ્યુત ભાર જ હોય. એટલે આ જે ગ્રાફમાં કન્ટિન્યુઅસ લઈ લીધું, કન્ટિન્યુ ગ્રાફ લઈ લીધો, ત્યારે એવું એ લોકોએ માની લીધું કે માની લો કે સેન્ટર એકદમ ધન વિદ્યુત ભારિત છે, એટલે કન્ટિન્યુઅસ ગ્રાફ તમે ડ્રો કરી શકો. મતલબ કે કોઈ પણ અલગ અલગ ખૂણે ચોક્કસ આલ્ફા કણોનું પ્રકીર્ણન થતું જ હોવું જોઈએ. આખો જે ભાગ છે એ ખાલી હશે. ઘણા આલ્ફા કણો સંઘાત વગર વરખમાંથી પસાર થાય છે. મોટા ભાગના આલ્ફા કણો સંઘાત વગર પસાર થઈ ગયા. સંઘાત જ નહીં થાય, ન્યુક્લિયસ હારે વચ્ચેના પોલા ભાગમાંથી નીકળશે પરમાણુના, તો વિચલન થશે નહીં, પ્રકીર્ણન નહીં થાય. તો એનો મતલબ પ્રકીર્ણન નથી થતું, તો પ્રકીર્ણન કોણ 0 થયું. જો એને ટકાવારી આપી છે 0.14% આલ્ફા, માત્ર 0.14% આલ્ફા એવા છે જેનું પ્રકીર્ણન 1 ડિગ્રીથી વધુ થાય છે. માની લો કે આ 1 ડિગ્રી છે, 1 ડિગ્રી, તો 1 ડિગ્રીની અંદર મોટા ભાગના આલ્ફા આમાં આવી જાય છે, મોટા ભાગના આલ્ફા. જ્યારે 1 ડિગ્રીની બારે કેટલા આલ્ફા હોય છે? તો કે 0.14%. ટોટલ આલ્ફાના 0.14% 1 ડિગ્રીથી મોટા ખૂણે પ્રકેરિત થયા, બાકી બધે સીધા નીકળે છે. અને પછી કીધું કે જો આ વરખ હોય તો 8,000 એકાદો આલ્ફા 90 કરતાં મોટા ખૂણે વિચલન પામે છે. જો
0.14% ઓફ આલ્ફા 1 ડિગ્રી કરતાં વધુ પ્રકીર્ણન પામે છે, જ્યારે 8000માંથી એકનું વિચલન 9 ડિગ્રીથી વધુના ખૂણે થાય છે. બસ તો ગાઇગર માસ્ટરનો એક્સપેરિમેન્ટ અને એની પ્રાયોગિક પરિણામની સમજૂતી આપણે અહીંયા ચર્ચા કરી હતી. તમે ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરો, જુઓ ધ્યાનથી. 0 થી 20 વચ્ચેનો પ્રકીર્ણન કોણ છે, ત્યારે મોટા ભાગના આલ્ફા એમાં આવેલા છે કે ભાઈ પ્રકીર્ણનનો ખૂણો અને પ્રકીર્ણનની સંખ્યા આવી રીતે છે. હવે જેમ જેમ પ્રકીર્ણન કોણ વધતો જાય છે, જુઓ હું આ 90 ડિગ્રી દર્શાવી દઉં. 90 ડિગ્રીએ તમે જોઈ શકો છો 90 ડિગ્રી સુધીમાં જે પ્રકીર્ણનનું પ્રમાણ હતું એ સંખ્યા ઘટતી જતી હતી. હવે જેવો 90થી ઉપરનો ખૂણો જવા માંડ્યો એમ પાછા આવતા રિબાઉન્ડ થતા વિચલન પામતા જે આલ્ફા કણો છે એની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે, ખૂણો જેમ જેમ વધતો જાય એમ. ખ્યાલ આવ્યો? તો બસ આ એનું ગ્રાફની સમજૂતી થઈ ગઈ. હવે આજે 1 થી 5 ક્વેશ્ચન કર્યા છે. 5 ક્વેશ્ચન એકવાર વાંચી જાજો. આમ તો કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો એટલે બહુ ડિટેલમાં લઈ જતો નથી.